નમસ્કાર, સ્વાગત છે તમારું તો માધવ ગુજરાતીમાં. મિત્રો, દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને ફરી એક મોટી ખબર આવી રહી છે. ઈરાન વિસ્તારમાં વધતા તણાવ, ક્રૂડ ઓઇલ મોંઘું થવાના કારણે હવે ભારતમાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. દેશની ખાનગી તેલ કંપની નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ પેટ્રોલમાં ₹5 પ્રતિ લીટર અને ડીઝલમાં ₹3 પ્રતિ લીટરનો વધારો કર્યો છે. આ વધારા પછી ગુજરાતમાં નાયરા પેટ્રોલ પંપ પર પેટ્રોલનો ભાવ લગભગ ₹99.34 પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે અને ડીઝલનો ભાવ લગભગ ₹92.90 સુધીનો પહોંચી ગયો છે. હવે મહત્ત્વની વાત સમજીએ. આ વધારો બધા રાજ્યોમાં સમાન નથી, કારણ કે દરેક રાજ્યોમાં વેટ અને લોકલ ટેક્સ અલગ અલગ હોય છે. એટલે કેટલાક રાજ્યોમાં પેટ્રોલનો વધારો ₹5.5 પ્રતિ લીટર સુધી પણ જોવા મળ્યો છે. નાયરા એનર્જી દેશભરમાં લગભગ 7,000 જેટલા પેટ્રોલ પંપ છે, એટલે આ ભાવ વધારાની અસર લાખો લોકોની સીધી પડી શકે છે. હવે મોટો સવાલ એ છે કે શું આવનારા દિવસોમાં બીજી કંપનીઓ પણ ભાવ વધારો થશે, અને જો ક્રૂડ ઓઇલના ભાવ આમ જ વધતા રહેશે તો પેટ્રોલ ₹100 પાર જવું હવે સમયની વાત બની શકે છે. મિત્રો, આવા જ સમાચાર જોવા માટે તો માધવ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને ચાલી રહેલા વિડીયોને લાઈક કરો. ધન્યવાદ.